ભણવા જાવ બધા. ઓળખાણ પડી ગઈ. બ્રાઇટ સ્ટુડન્ટ. અહીંયા ભણવાનું નથી, ભણવાનું નથી. ભણવાનું ને બ્રેક ટાઈમ ચાલે છે. આ બ્રેક ટાઈમ ચાલે છે કે આખો દિવસ બ્રેક ટાઈમ જ હોય છે? આખો દિવસ બ્રેક ટાઈમ જ હોય છે. મજામાં? ભણવા જાવ ને, અંદર ભણવા જાવ. ભણવા નથી જવાનું? મેમ હજી હવે આવે. શું ભણો તમે લોકો? એસએમ એસએમ એટલે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. તમે સીએ ભણો છો? હા, સીએ ના કયા પેલામાં છો? ઇન્ટરમીડિયેટમાં. અરે શાંતિ રાખો, શાંતિ. અહીંયા આવો. શું ભણો છો તમે? સીએ નું. સીએ નું ભણો છો? ખરેખર ભણો છો કે એમને? ના ખરેખર ભણીએ છીએ. કેટલા અટેમ્પ્ટ થશે? ના એક જ માં જ ક્લિયર કરવા. સાચું બોલો ને, કેટલા અટેમ્પ્ટ થશે? પાસ. કોને એવું લાગે છે કે 5 તો થશે જ? ના એટલા બધા નથી લગાડવા. ભણવી છે થતા હશે. સીએ નહીં પૂરું થાય તો લગ્ન કરાવી દેશે ઘરમાં? ના સીએ માટે કેટલું ભણવું પડે? 24 કલાકમાંથી કેટલું ભણવું પડે? મેક્સિમમ 18 hours 24 કલાક. ઇન્ક્લુડિંગ લેક્ચર્સ. પણ તો સુવાનું ક્યારે? બીજું બધું કામ ક્યારે કરવાનું? બધું એની અંદર આવી ગયું. 24 hours ની અંદર 18 hours તો ખાલી ફિક્સ સ્ટડી ઉપર જ આપવાના. અને 4 કલાકમાં બીજું બધું આવી ગયું? યસ. 4 કલાક જ ખાલી આરામ. ફર્સ્ટ અટેમ્પ્ટ ની અંદર ક્લિયર થવું હોય તો. ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર થવું હોય. કેટલા આમાંથી 18 કલાક ભણે છે? સાચું બોલો તો. આ છોકરીઓ એવું કહે છે 18 કલાક ભણવાનું. એક એક કરીને શું? હાર્ડ વર્ક નહીં કરવાનું, હાર્ડ વર્ક નહીં સ્માર્ટ વર્ક કરવાનું. સ્માર્ટ વર્ક કરવાનું. 18 કલાક ભણાય? છોકરીઓ 18 કલાક ભણાય? છોકરાઓ તો ના પાડે છે. એ લોકોને બીજું કામ હોય ને જોડે. બીજું શું કામ હોય? લાઈક ચેટિંગ. આ છોકરાઓને સેટિંગ ના કામ હોય છે. છોકરાઓ શું કેવું સેટિંગ ના કામ હોય? આપણે સેટિંગ એમને થાય, છોકરી વગર setting થાય. માર્ક્સ કેટલા આવે? માર્ક્સ પછી જો ને 18 કલાકની મહેનત. છોકરાઓ પહેલા અટેમ્પ્ટમાં ક્લિયર થઈ જશે કે વાર લાગશે? અરે પેપર 100%. આરામ અને કેટલા કલાક ભણે તો છોકરાઓ ક્લિયર કરી નાખે? 5 કલાક ઘરે 5 થી 6 કલાક, હા. 8 કલાક. 18 કલાક નહીં ભાઈ, ના હોય 18 કલાક. હે? ના જોય. ના હોય? ગાંડા થઈ જવાય પછી બહુ ભણો. ગાંડા થઈ જવાય. પછી તમારો પણ આટલા બધા ભણેશ્રી છે? સીએ કરતા હોય ભણેશ્રી હોય? હે? હા, ના હોય. અડધા હા. અડધા હોય. તો લોકોને જે વહેમ છે કે સીએ એટલે ભણેશ્રી, એવું ખરું? ચોખ્ખી ના કે દેવાંગ ના હોય જ નહીં. અત્યારે સીએ ભણતા હોય પણ આરજે દેવાંગ આવ્યા છે તો વિડીયોમાં આવી. આ વિડીયો મૂકી દઈશું. મૂકીશું. શું બોલ્યો? બીતા નથી. હવે તો જો આરજે વાયરલ કરું તમારો. ચલો, થેન્ક યુ.